હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી ચેનલ ઉપર. તો આજની રેસીપી છે આપણે મેથીના ગોટા. જે શિયાળામાં તાજી એવી મેથી મળે ને, એટલે મેથીના ગોટા બનાવવાની ખૂબ ઈચ્છા થઈ જાય છે. તો હું પણ બજારમાં ગઈ હતી ત્યારે મને પણ મેથીની એક જોડી જોઈ અને મને પણ મન થઈ ગયું કે ચાલો મેથીના ગોટા બનાવી લઈએ. તો સૌથી પહેલાં મેથીની જોડી લઈ લીધી અને એમાંથી આપણે પાંદડા અલગ કરી લીધા છે. એટલે કે મેથી છે મેં બીટી લીધી છે. અને અમારી બાજુ મેથીના ગોટા કહેવાય છે. તમારી બાજુ મેથીના ગોટાની બદલે શું બોલાય છે? અને મને એક કહેવું છે કે જ્યારે મેથીના ગોટા બનાવીએ કે મેથીના થેપલા બનાવતા હોઈએ ને, ત્યારે મેથી હું ભરીને નાખું છું. એટલે આપણે એના બેનિફિટ તો મળે જ, પણ મેથીનો ટેસ્ટ છે એ પર્સનલીમાં મને ખૂબ ભાવે છે. તો અહીંયા આપણે મેથી છે એને સમારી પણ લીધી છે અને ધોઈ નાખીએ. હવે એક ખાંડણીની અંદર આખા ધાણા લઈ લેવાના છે, એટલે કે સૂકા ધાણા, અને 1 ચમચી મરી. 1 ચમચી ધાણા છે તો એની સામે 1 થી 1.5 ચમચી જેટલા મરી લીધા છે અને એને આપણે આ રીતે અધકચરા વાટી લીધા છે. હવે એને એક વાટકીમાં કાઢી લઈએ. હવે આપણે જે મેથીના ગોટા છે એનું બેટર બનાવવાનું છે. તો અહીંયા મેં 1.5 કપ જેટલો ચણાનો લોટ એટલે કે બેસન લઈ લીધો છે. હવે એમાં એકદમ થોડી ક્રિસ્પીનેસ આવે એના માટે આપણે 1/2 કપ જેટલો અહીંયા મેં સોજી લીધો છે. ત્યારબાદ આપણા ઘરના મસાલામાં ખાલી હળદર જ એડ કરી છે. પછી જે ખાંડેલો મસાલો રેડી કર્યો હતો એ, તીખાશ માટે લીલા મરચાં, હિંગ, મીઠું, અને અહીંયા મેં થોડી ધાણાભાજી સમારી લીધી છે. અને હવે કાપી અને ધોઈ રાખેલી આપણી મેથી એડ કરી લઈએ. તો જુઓ તમે કેટલી મેં મેથી લીધી છે. એટલે મારા જે ગોટા બનાવું છું ને, હું જ્યારે ભજીયા એટલે કે, તો મેથી છે હું ભરીને નાખું છું. હવે આપણે થોડું કરી પાણી એડ કરતા જઈશું અને એકદમ સ્મૂથ એવું બેટર બનાવવાનું છે. એકદમ સ્મૂથ પણ નહીં કારણ કે આ મેથીના ગોટા છે ને એ થોડા અંદરથી સ્પોન્જી તો બનશે, પણ મેથી પણ ભરીને લાગે અને વધારે પડતું ઢીલું બેટર પણ નથી કરવાનું. એકદમ જો હું તમને એનો બતાવું કે કઈ રીતના આપણે બેટર રેડી કરવાનું છે. વધારે પડતું પાણી રેડી અને જે આપણે ઢીલું એકદમ કરીએ છીએ ને એવું બેટર નથી બનાવવાનું. થોડું અહીંયા બેટરની હું માપે જ રાખીશ, એટલે વધારે પાતળું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં. જરૂર પડે ને એમ આપણે પાણી એડ કરતા જઈ અને બેટર રેડી કરી લઈશું, એટલે કે ભજીયાનું ખીરું રેડી કરી લઈશું. હવે અહીંયા ખીરું છે એ સરસ રીતે આપણે પહેલાં તો મિક્સ કરી લઈએ, એટલે જે ગાંઠા છે ને એ ન પડે બેસનના. આપણું ખીરું બની અને રેડી થઈ ગયું છે. તમને મારા અવાજમાં આજે થોડો ફેર લાગશે કારણ કે સિઝનની થોડી અસર આવી ગઈ છે, એટલે કે થોડી શરદીના લીધે અવાજ થોડો બેસી ગયો છે. હવે અહીંયા ઉપરથી મેં 1 લીંબુનો રસ અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી લીધી છે, જેથી આપણે મેથીની થોડી કડવાશ છે એ ઓછી, એટલે કે થોડી માઇનર ઓછી થઈ જાય. હવે અહીંયા બધું છે અને સરસ રીતે આપણે પહેલાં તો મિક્સ કરી લઈએ. તો મેથીનું બેટર છે એ રેડી થઈ ગયું છે. એને આપણે 5 થી 10 મિનિટ માટે એક સાઈડમાં મૂકી દઈશું. હવે 5 થી 10 મિનિટ બાદ આપણે એની અંદર થોડો સોડા એડ કરી દેવાનો છે. ત્યારબાદ આપણે ઉપરથી 2 ચમચી જેટલું ગરમ તેલ લઈ લીધું છે. સોડાથી એકદમ આપણા ગોટા છે એ સોફ્ટ થશે. અને તેલ ઉપર એડ કરીશું ને એટલે શું થશે, તેલ અથવા લીંબુનો રસ કે પાણી પણ એડ કરી શકીએ, જેથી સોડા છે એક્ટિવ થવા માંડે અને આપણો જે સોડા છે સરસ રીતે ફૂલાતો જાય. અને તરત એને આપણે સતત હલાવતું જવાનું છે. લગભગ 1 થી 2 મિનિટ માટે હલાવતા રહીશું, એટલે આપણે સોડા છે એ સરસ રીતે પહેલાં મિક્સ થઈ જશે. હવે ગરમ તેલમાં મેં સૌથી પહેલાં મરચાં છે એ તળી લીધા હતા, કારણ કે ગોટા બનાવીએ એટલે મરચાં તો તળવા જ પડે. તો અહીંયા પછી આપણે આ રીતના ગોટા પાડી લઈશું બધા તેલની અંદર, અને હવે એને આપણે તળી લઈશું. તો મેં અહીંયા ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ રાખી છે. પહેલાં આપણે મીડિયમ કરવાની અને પછી હાઈ ઉપર મેં એને તળી લીધા છે. તો બસ આ રીતના કલર આવે ને એટલે આપણા ગોટા છે એ પરફેક્ટલી રેડી થઈ જશે અને અંદર સુધી પણ કૂક થઈ ગયા હશે. તો જો સૂજીના લીધે ઉપરથી કેવા સહેજ ક્રિસ્પી જેવા લાગે છે. થોડો સૂજી જ્યારે ગોટા બનાવો ત્યારે એડ કરજો, સરસ જ ટેસ્ટ લાગશે. તો કેવી લાગી તમને મારી આજની આ મેથીના ગોટાની રેસીપી? હા, મેથી થોડી વધારે છે, પરંતુ ખાવામાં મજા પણ એટલી જ આવે છે. તો જુઓ અંદરથી કેટલા સોફ્ટ આપણા ગોટા છે એ રેડી થઈ ગયા છે. અને જે આખા ધાણા અને મરિયાનો ટેસ્ટ છે એ તો ઓસમ આવે છે. તો કેવી લાગી આજની રેસીપી?